આમાં જોડે જોડે ફોટો પાડો. ચાલો ડન. પાડો ખવડાવો હવે દીદીને. અત્યારે દીદીને ખવડાવે છે મમ્મી. ચાલો તું લાયો? મેં ઘર તો લેવા ના પાડી દીધી મમ્મીને બીકી ના મારે નહીં જવું કેક લેવાની. રિટર્ન की पाल તું મને કહી. ચલો ગાઈસ આવતા રહ્યા છે ને અત્યારે આજે ભાઈ ખાવામાં છે એ બચ્ચાલો कुछ होता है जो અત્યારે તો ભાઈ ચટણી ગેંગ વાળું ચાલે છે. મમ્મીમાં છે આજે ભાઈ ખાવા બને છે શીરો, ભીંડાનું શાક, વઘારેલી રોટલી અને માથા બાજુ અને કારેલાનું શાક. એટલી શાક છે અને અત્યારે સુધી મારું બી ગયું છે. શીરો પતાવી ગયો છે, છાશ બી પતાવી ગઈ છે. સુમડીમાં આપણે ખાવી 2 વાગે જવાનું છે ટ્યુશન. હવે આપણે ખાઈને આપણે ભાઈ મળીએ. હવે આપણે ટ્યુશન ગયા હતા અને ટ્યુશનથી બી તમારો ભાઈ ત્યારે આવી ગયો છે ગાઈસ. અને અત્યારે હવે ભાઈ ગઢ સાઈડ જઈ રહ્યો હતો. વિડીયો બનાવું છું ગાઈસ તમારા માટે, જોઈ શકો. અત્યારે ભાઈ આરતીવાળી સોસાયટીમાં હતો ભાઈ. હવે સપ્પાડામાં આપણે ઘેર પહોંચતા થઈ ગયા ભાઈ અને ઘરે જોઈએ. પેલા યાર આ ટ્રેક બહુ ફાવતું નહીં આપણને. હવે ઘર જઈને આપણે ઘર મળીએ પહેલાં. આપણે ઘરે આવતા ને હવે ચૂમ મોડે અને બહુ મોડું થઈ ગયું છે. ફટાફટ પગે લાગીને આપણે ચડ્ડો બી બધું વહેલી નથી તમને બતાવ્યું હતું ગાઈસ. હમણાં આપણે તો 7:30 ઘરે બહુ જ મોડું થઈ ગયું છે. બોલર થયા બહુ જ મોડું થઈ ગયું. ધ્યાન દીદી ચલો જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ દીદી. જય વીર મહારાજ. હર મહાદેવ. ફટાફટ આપણે બટાકાનું કરીએ તો બહુ જ મોડું થઈ ગયું ભાઈ. જય વીર મહારાજ. ફટાફટ આપણે નીકળે બા. જય વીર મહારાજ. હર હર મહાદેવ. જય શ્રી મહાકાલ. જય મહાકાલ. જય શ્રી મહાકાલ. દાદા નામ લઈને દાદા ગાઈસ. શ્રી શ્રી ભાઈ નમસ્તે. ઓમ નમઃ ગાઈસ. હવે અંધારું આવ્યું છે કેમ કે મોડું જેટલું થઈ ગયું છે મને. આ સંભળીમાં આપણે વટાકે બહાર હર મહાદેવ. હવે મળે આપણે ડાયરેક્ટ જીમથી આવીને પછી આપણે જીમથી આવી ગયા અત્યારે દીદી અને અમે લોકો અત્યારે છે કે અહીંયા સિટીમાં મંદિરે ગાઈસ. અત્યારે મસ્ત આવે છે જો ભાઈ. આજે ભાઈ 15 ઓગસ્ટ છે એટલે ભાઈ મસ્ત શણગાર્યું છે. ત્યાં પર હેપી ઇન્ડિપેન્ડન્સ ડે ગાઈસ. તમને બી પ્રજાસત્તાક ડે. સોરી આલી મેં સ્વતંત્ર અમારા સ્કૂલમાં આવતા બોર્ડ હતું ને મેટર હો ગયા ગાઈસ. મેટર થઈ ગઈ છે ગાઈસ. અરે અંદર જઈને અંદર મોડવાની શું બાય બાય. એની ટ્રાફિક હતી. આની મોજે મોજ લેતા આપણે જઈએ છીએ અને તમને ભાઈ હેપી સ્વતંત્રતા દિન. અને હવે ભાઈ પતવા એમ તો પણ તો બી હવે બાયલોગ જો ગાઈસ મેં તમને એક વસ્તુ બતાડું. હું બતાડું જો. હા મસ્ત છે. જો પેલી બાજુ ડેનિમ ના બી કેટલા બધા છે. જો મારું જ છે. પેન્ટાલુસ છે પેન્ટાલુસ નહીં પેન્ટલુસ. જો આ ઢોસા વાળો અહીંયા હશે. ઢોસા વાળો છે અમારા વડોદરામાં ઉડાવે છે. હરજાને બોલે આ રહ્યો 8 ઢોસા વાળો. હા આ રહ્યો પેલો રહ્યો વાળો ઢોસા. હવે પાછા લોકો હવે આપણે મંદિર છે. મંદિરમાં આપણે દર્શન કરીએ. અલગ મંદિર આવે છે અને હવે મંદિર બંધ છે લાગી કર્યું છે પણ માતાજીનું મંદિર દર્શન ચાલો. આપણે દર્શન કરી લઈએ પહેલાં. દર્શન કરી બાદશાહ લોક અત્યારે આપણે આવી ગયા છે ફરવા. મેં તો દર્શન કરવા નીકળ્યું છે ભાઈ. હવે અત્યારે આપણે
દર્શન કંઈ નીકળી ગયા છે અને ભાઈ એટલું મસ્ત શણગાર્યું છે આપણું વડોદરા. જો લાઈટ તારા કેવી લાઈટ આવે છે? હા, પોકી ફૂલ ટ્રાફિક છે અત્યારે. ગાઈસ તમને બહાર એકવાર નજારો બતાવું, દેખાય છે ટ્રાફિક જ દેખાય છે. અને તમે બી વાગ્યા છે. હા, અત્યારે કેટલા વાગ્યા છો? 11 વાગ્યા. ઓહો, 11 વાગ્યા છે ગાઈસ ને તમારા ભાઈનું ખાવાનું છે બાકી. તો હવે ઘર જઈને આપણે જોઈએ ભાઈ ખાવા દઈએ એટલે ત્યારે આપણે જોઈએ. Concrete dreams where the neon glows. Every block tells a tale the whole city knows. Rhythms in the shadows where the cold wind blows. Life's a gamble on these streets, anything goes. Boom bap echoes through the alleys at night. Soulful samples lift the dark. તો ગાઈઝ આપણે ઘરે આવતા રહ્યા છે અને અત્યારે ભાઈ 12 વાગવા આવ્યા છે અને 12માં 2 મિનિટ બાકી છે. અને ભાઈ આજે છે એટલે કાલે છે પણ 16 ઓગસ્ટ, એટલે આજે અત્યારે તો 15 હતી પણ કાલના દિવસમાં છે મારી બેનની દીદીની બર્થડે. દીદી હેપી બર્થડે. થેન્ક યુ. ચલો રિટર્ન ગિફ્ટ. નહીં મને ચલો મને તો રિટર્ન ગિફ્ટ આપવાની હતી. રિટર્ન ગિફ્ટ કઈ ના કેક લાવ્યો ને તારમાં. તું લાયો? મેં ઘર તો તું લેવા ના પાડી દીધી મમ્મીને બીકી ના મારે નહીં જવું કેક લેવાની. રિટર્ન ગિફ્ટ પાડે ને તું મને કહી તો ચલો ગાઈસ હવે દીદી માટે આપણે શણગાર દઈએ બધું. આ રૂમાલ અહીંયા મેલ દો. એ રૂમાલ નહીં મૂકવાનો, એમને મત મૂક નીચે, રૂમાલ બગડે. હું મૂકીશ બીજું નીચે. આ નીચે હું બા મૂકું. જો ગાઈસ અત્યારે ને મેં તમને તો ગાઈસ અત્યારે ને બા પેલો હું લાયા ગાઉન લાયા એ મૂકું. હાય કે જો ગાઈસ કેક બતાવું તમને. યે દીદી આમ ફોટો પડાયો તું આ પડાશે ને જો પહેલા આવો ફોટો પડાવે ને નીચે પડી જાય. મજા આ દીદી આમ પડાતો હાથમાં આવી જતો. જો ગાઈસ લાવ આમ જો ભાઈ હવે તમને મેં કેક બતાડું. તમે આવું પકડો તો ખાવાનું તો આવું ખાવું. આ કેક મસ્ત ભાઈ લાયા છે અને પેલું ફાયર શું કહેવાય ને ફાયર વાળું બી લાયા છે અંદર કોથળી માટે. હા તો તારા માટે તો જાનજી કરીને જાંગજો. તું ઘરે પચ્ચી વાળી બિલ્ડિંગ બધી બોલો કૂદી જાઓ. આ ચલો ભાઈ ફટાફટ આપણે ખાઈએ. સોરી કેક કટિંગ કરીએ. જો ગાઈસ અને મારી બર્થડે કરતા બી એને ખાવાનું વાલું છે આજે બી. તો ગાઈસ અત્યારે ભેલ લાયા છે એટલે ભૂખ તો લાગે, એને જોઈને વધારે ભૂખ લાગે એટલે ચલો ભાઈ ફટાફટ. ને તમારા ભાઈનું હોય ને નવો ફોન લઈ લીધો છે, કોંગ્રેચ્યુલેશન કહી દેજો. એવું ના વિચારતા જૂનો જ છે, ખાલી કવરને ટફન બદલીશ. અને ભાઈ પપ્પા યે કેવું હેપી બર્થડે દીદી. હેપી બર્થડે દીદી. યે ચાલે પગે લાગી લે દીદી બધાને. પગે લાગ. જય શ્રી કૃષ્ણ દીદી પગે લાગ. દીદી જય શ્રી કૃષ્ણ. ખુશ રહો, ચરબી ઓછી કાઢો. ચલો ચલો ભાઈ દીદી હવે બધાને પગે લાગે છે. આપણે ફટાફટ બધું ગોઠવી દઈએ. મમ્મી કે મિડલ ને પેલું એ કઈ ગયું બધું મૂકો આમાં. હારી બુદ્ધિ. ચલો ભાઈ ફટાફટ હવે આપણે ગોઠવીએ બધું. જેવાય છે બધું રેડી કરીએ છીએ અમે લોકો. પપ્પા કાપે છે કેક ચુમડીમાં. પપ્પા કાપે છે કે અરે પપ્પા અડગાવે છે પેલું. આ જોજો ભાઈ આપણે પ્રાચી લચકુ લે દૂર ચાલો રાખો. મોડું દૂર રાખો પપ્પા. આના માટે નીતિ લાલ લાવે છું પપ્પા. મીણ પડી ગઈ છે આ તો મીણથી તો કઈ નહીં થવાનું. હેપી બર્થડે દીદી. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે ડિયર દીદી. ચાલ દીદી રિટર્ન ગિફ્ટ. Happy birthday. માંગતો જ છે.
હર હર મહાદેવ બોલ જય વીર મહારાજ હર હર મહાદેવ મીર તો નીકળી જ જાય ને ઠંડી પડે હા પેલા દાદાને ચડે દેજે ભાઈ એટલે ખાલી એટલે મેં કરી એક ખાવાની ચાખવાનું વાત અલગ આવે ભાઈ હવે દાદાને દઈ બધાને ખવડાય ચાલ ચાલ મેં ફોટો નહીં પાડતો તો ભાઈ ચાલ પાડ લઉં છું આમાંથી ચલો ભાઈ પેલો દા બા બા ચલો બા તમને બી ચાલે ખાઈ જાઓ મમ્મી અત્યારે ફોટોગ્રાફી કરે જ ગાઈસ હવે મમ્મી પપ્પા આમાં જોડે જોડે ફોટો પાડો ચાલો ડન પાડો ખવડાવો હવે દીદીને અત્યારે દીદીને ખવડાવે છે મમ્મી ચાલો હવે પપ્પા તમે ખાઈ શકો છો કેક મસ્ત કેક છે ચાલો દીદી એ હસો તો ખરી મમ્મી તમે આ એને રમશો શું પપ્પા તમે ડન હવે મારી વારી બેન જે કરી દઉં અત્યારે દીદીને રંગી કાઢી છે એ ખાઈ જા દીદી હવે જો ગાઈસ દાદા ખાય છે કેક દાદાની ફેવરેટ કેક ડન ચલો ભાઈ આપણે બે હવે આલાટી વાળી કરીએ આપણે બી ખાઈએ ખવડાવી દીધી મેં તો ચલો ભાઈ આપણે બી હવે નાસ્તો ખાવા બેવું ત્યારે આપણે ખાઈને ભાઈ જો 12 વાગ્યા એટલે 12 વાગે તો ખાવા બેવું છું હવે આપણે જો આવી ગયા છે કેક બેક કટિંગ થઈ ગઈ છે ગાઈસ કમ્પ્લીટ કેમેરો બંધ થઈ ગયો હવે રેકોર્ડિંગ આવે છે અત્યારે હવે મમ્મી અહીંયા સૂતી છે દીદી બી તે સૂતી છે પપ્પા તો ઓલરેડી સૂઈ ગયા છે અને 2 વાગી ગયા છે જો હું બતાડું ખાતા બાતા કરતાં બધું કરતાં 2 વાગી ગયા છે હવે સૂઈએ અને મળે ભાઈ કાલના બ્લોગમાં આનો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળે કાલે તો જય મહારાજ મહાદેવ જય શ્રી રામ મળે ભાઈ